દેશની ધડકન અને યુવાનોના નેતા આજે કોંગ્રેસ દ્વારા જે સંગઠન સૃજન અભિયાનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અરવલ્લી જિલ્લાની જે પસંદગી કરી અને આ નેતાએ આજે જિલ્લાના આગેવાનો સાથે અને બુથ સમિતિમાં જે ચર્ચા કરી છે, મને એવું લાગે છે કે આ રાહુલ ગાંધી એ જમીન પર જઈને કોંગ્રેસને જ નહીં પણ છે અંતિમ પંક્તિમાં બેઠેલા માણસને કઈ રીતે બેઠો થઈ શકે, એને એના પોતાની સત્તા કઈ રીતે મળી શકે અને જે સમાજના જે પછાત રહી ગયા છે, જે લોકોનું શોષણ થયું છે, જે લોકોને આજ દિન સુધી અન્યાય થયો છે, એવા લોકોને ઉત્થાન આપીને એમના હાથમાં સત્તા આપવાની જે વાત કરી છે અને રાહુલ ગાંધીએ આજે જે બહુ જબરજસ્ત વાત કરી આજે એમને એમ કહ્યું કે આટલા બધા વર્ષોથી ગુજરાતમાં આપણી સરકાર નથી, આટલી બધી એન્ટી ઇન્કમ્પટન્સી છે, મોંઘવારી છે, બેરોજગારી છે, આઉટસોર્સિંગથી ભરતી થાય છે, કેટલાય ઉપક્રમોને સરકારે વેચી દીધા છે અને આવા સંજોગોમાં પણ આજે આ દેશમાં આ ગુજરાતમાં એન્ટી ઇન્કમ્પટન્સી કેમ નથી? તો ખરેખર એ કોંગ્રેસના સંગઠનને જમીનથી લઈને ઉપર સુધી કઈ રીતે આગળ વધારવી અને જે કાર્યકર્તાઓને જે અન્યાય થયો છે, જે કાર્યકર્તાઓને જમીનથી જોડાયેલા છે એવા લોકોને સંગઠનમાં કે સત્તામાં ભાગ નથી મળ્યો. ભાગ એટલા માટે કે એમને પોતાના જે પદનો લાભ મળવો જોઈએ એ લાભ એમને નથી મળ્યો, જેથી જાહેર જીવનમાં એ પોતે સમાજના લોકોની સેવા કરી શકે. એ સત્તા એવા અંતિમ પંક્તિમાં બેઠેલા અંતિમ પંક્તિના કાર્યકર્તાઓને આપવાની વાત કરી છે અને વધુમાં વધુ બુથ સમિતિનું સર્જન એ રીતે કરવું કે જે લોકો સમાજમાં જનતા સાથે જોડાયેલા હોય, જેમની પોતાની શાખ હોય અને જેના કારણે તેઓ આ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરીને આવનારા દિવસોમાં રાહુલ ગાંધી ફક્ત સત્તા માટે લડતો નથી, એમની વાતમાં સત્તા માટેનો કોઈ અહંકાર પણ દેખાતો નથી, પરંતુ એવું કહે છે કે ગુજરાતમાં જે લોકો આટલો બધો સુરતમાં હીરા ઉદ્યોગ આજે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે, અરવલ્લી જિલ્લો એક અંતિયાળ જિલ્લો છે, એક પણ સરકારનો ઉપક્રમ નથી કે જેથી આ અરવલ્લીના છેવાડાના માટે રોજગારી આપી શકાય. આ રોજગારી આપવા માટેના કાર્યક્રમો કરવા જોઈએ અને આ ક્યારે થશે કે જયારે અમારા કોંગ્રેસના કાર્યકર્તા અમે પોતે હાલો આજ રોજ રાહુલ ગાંધીજી મોડાસા સૃજન સંગઠન અભિયાન અંતર્ગત સમગ્ર ભારતનો જે પાયલોટિંગ પ્રોજેક્ટ છે, જેમાં બૂથ લેવલે ચોક્કસ કામગીરી થાય તેમજ ડીસીસી ડિસ્ટ્રિક્ટ પ્રમુખને જે સત્તાઓ આપવા માટેની જે મિટિંગ હતી તેમાં 1-to-1 સિનિયર કાર્યકરો સાથે પણ બેઠક કરી અને બૂથના કાર્યકરો સાથે સંવાદ કર્યો, જેથી આવનારા સમયમાં કોંગ્રેસની બૂથ લેવલની કામગીરી તેમજ પ્રજાના પ્રશ્નો સાથે સીધા સંકળાયેલા આગેવાનો નેતાઓ જે સક્રિય હશે એ લોકોને મહત્વ મળશે અને એ લોકો સત્તામાં આવીને જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવે તે અંતર્ગત આજે કાર્યકરો સાથે મિટિંગ થઈ અને આવનારા ઇલેક્શન્સમાં આ રીતે બૂથ લેવલે ચોક્કસ કામગીરી થાય તે હેતુથી આ પાયલટ પ્રોજેક્ટનો મોડાસા ખાતેથી પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો ચેરમેન સલીમભાઈ બાકરોલિયા આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી સંગઠન સૃજન કાર્યક્રમ અંતર્ગત એઆઈસીસીના વાઇસ પ્રેસિડેન્ટ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા માન્ય રાહુલ ગાંધીજી મોડાસા ખાતે પધાર્યા. સૌપ્રથમ એમને સ્થાનિક આગેવાનો સાથે રેસ્ટ હાઉસમાં અડધો-પોણો કલાક સુધી કોંગ્રેસ સંગઠનની હાલની પરિસ્થિતિ અને કઈ રીતે એને નવસર્જન કરી શકાય એના માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ અહીંયા મોડાસા બાયપાસ ખાતે સ્વામિનારાયણ મંદિર સંકુલના હોલમાં બુથ કાર્યકરો સાથે એમને જે આ એઆઈસીસીનો પાયલોટ પ્રોજેક્ટ છે એના વિશે બુથ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી અને એમના સૂચનો પણ મેળવ્યા. હવે કોંગ્રેસ પાર્ટી એક નવા પ્રોજેક્ટ સાથે નવા ફ્લેવરમાં જે પાયાના કાર્યકરોને ગણતરી થાય અને એક નેતાઓની ભલામણથી જે હોદ્દાની વહેંચણી થાય છે તે પ્રથા બંધ થાય અને ખરેખર જેને કામ કરવું છે અને જે સમાજમાં સેવા કરે છે અને તે સમાજમાં સ્વીકૃત છે એવા માણસો, અસરકાર માણસોની ટીમ બનાવી અને 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું શાસન સ્થપાય એના માટે એક આ મુહિમ ઉપાડી છે. એની શરૂઆત અરવલ્લી જિલ્લાથી આજે કરવામાં આવી. એ આ પાવન ધરતીનું પુણ્ય છે. હું એઆઈસીસીના
ઉપપ્રમુખ માન્ય રાહુલ ગાંધી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ આ વ્યવસ્થા માટે અરવલ્લી જિલ્લો પસંદ કર્યો, તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ સંપૂર્ણ કાર્યક્રમની જવાબદારી જેને ઉપાડી એવા અમારા જિલ્લા પ્રમુખ કમરેન્દ્રસિંહ પુવાર, ભાઈ નઈમ બેગ મિર્ઝા, અરુણભાઈ પટેલ, જસુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર અને ગુલામ હુસેન ખાલક, પૂરી ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી ને સફળ બનાવ સર્વે કાર્યકરોનો આભાર માનું છું. અને આટલી ગરમીમાં જેટલી અમારો ટાર્ગેટ હતો એના કરતા પણ 200-300 માણસ વધારે આવ્યા. એવા તમામ પાયાના કાર્યકરોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય